આપણે પ્રકાશ સંઘટકતા કોને કહેવાય? મેં અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી, ત્યાં લેક્ચરમાં પણ સમજાવું છું કે પ્રકાશ સંઘટકતા કોને કહેવાય? તો અણુસૂત્ર સમાન બંધારણીય સૂત્ર પણ સમાન, અવકાશીય ગોઠવણી ભિન્ન. આ ઉપરાંત ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન, ધ્રુવ પ્રકાશનું કોણાવર્તન ભિન્ન દિશામાં. એક ઘડિયાળના કાંટાની દિશામાં ક્લોકવાઇઝ, જેને આપણે ડેક્સ્ટ્રો તરીકે ઓળખવામાં આવતા, ડેક્સ્ટ્રો, જેને ડી સ્મોલ અથવા પ્લસ પણ કહેવામાં આવતું. જો જમણી બાજુ કોણાવર્તન થાય તો, અને જો ડાબી બાજુ કોણાવર્તન થાય, ડાબી બાજુ કોણાવર્તન, તો પછી એને આપણે લીવો એલ અથવા તો માઇનસ સંઘટક તરીકે આપણે ઓળખતા. જે વખત આપણે આટલી ચર્ચા કરી, મિત્રો અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર પણ સમાન છે, પણ અવકાશીય ગોઠવણી જ ભિન્ન છે. અને એને પરિણામે એ ધ્રુવીભૂત પ્રકાશનું ઘડિયાળના કાંટાની દિશામાં અથવા તો જમણી બાજુ કોણાવર્તન કરી ડેક્સ્ટ્રો ડી અથવા પ્લસ સંઘટક તરીકે ઓળખવામાં આવતું. અને જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, યાને કે ડાબી બાજુ જો કોણાવર્તન કરે તો તેને લીવો પ્લસ અથવા તો માઇનસ તરીકે ઓળખવામાં આવે. એના ભૌમિતિક અથવા તો ભૌતિક ગુણધર્મો મિત્રો સમાન, જેવા કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, મિત્રો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક, રાસાયણિક પ્રક્રિયા, આ બધું સમાન. રાસાયણિક પ્રક્રિયા પણ સમાન, માત્ર ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરવાની બાબતમાં જ ભિન્નતા. તો તેવા સંઘટકને પ્રકાશ સંઘટક તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રકાશ સંઘટકોને વસ્તુ અને પ્રતિબિંબ સાથે સંબંધ છે. આ વસ્તુ અને તેનું આ પ્રતિબિંબ મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી. આ મુખ્ય છે અરીસો, અરીસો. ઓકે, ધ્યાન આપો કે કાર્બનની ચારે ચાર સંયોજકતા એ ભિન્ન સમૂહ વડે પૂર્ણ થયેલી છે, ભિન્ન સમૂહ વડે જોડાયેલી. ચારે ચાર સંયોજકતા ભિન્ન સમૂહ વડે જોડાયેલી. એક લઈશું મિથાઇલ સમૂહ, આ હાઇડ્રોજન, આ ઇથાઇલ અને OH. મિત્રો આ કઈ વસ્તુ, હવે એનું પ્રતિબિંબ દોરીશું તો આ અસમ કાર્બન છે, આ પણ અસમ કાર્બન, CH3 ઉપર તરફ જશે. આ OH સમૂહ છે એ આ દિશામાં જશે, અને C2H5 સમૂહ છે એ આ દિશામાં ચાલ્યો જશે, અને H જે છે એ મિત્રો આ દિશામાં ચાલે.
ઓકે, તો આ વસ્તુ થઈ, આ એનું પ્રતિબિંબ થયું. તો મિત્રો આ કાર્બનને આપણે અસમ કાર્બન કહીશું. આ અસમ કાર્બન સાથે જોડાયેલા 4 સમૂહ અવકાશમાં ભિન્ન રીતે ગોઠવાયેલા હોય છે, જે વસ્તુ અને પ્રતિબિંબનો સંબંધ ધરાવે છે, તો તેને પ્રતિબિંબી સમઘટકો કહે છે. મિત્રો આખે યાદ રાખો, પ્રતિબિંબી સમઘટક કોને કહેવાય? અસમ કાર્બન ધરાવતો પદાર્થ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનો સંબંધ ધરાવે તો તેને પ્રતિબિંબી સમઘટકો કહેવામાં આવે છે. મેં અગાઉ પણ સમજાયા મુજબ એકબીજા ઉપર અધ્યારોપણીય ન હોય, એકબીજા ઉપર બંધ બેસતો ન હોય. મેં તમને ગઈકાલે પણ અથવા તેની આગળના લેક્ચરમાં પણ મેં ચર્ચા કરી હતી મિત્રો કે આ કાર્બન અસમ કાર્બન છે, એની સાથે 4 સમૂહો જોડાયેલા છે. 4 સમૂહ. આ એક સમૂહ પેન્સિલ, આ બીજો સમૂહ જાડી ઇંધી પેન, આ ત્રીજો બ્લુ અને ચોથો રેડ. sp3 સંકરણ છે, એટલે આ રીતે સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા છે મિત્રો. એટલે આ CH3 સમૂહ, આ OH સમૂહ, આ C2H5 સમૂહ, આ C2H5 સમૂહ, હાઇડ્રોજન સમૂહ. ફરીથી જુઓ, આ CH3, આ OH, આ C2H5 મોટો સમૂહ છે, C2H5 આ H. હવે એનું પ્રતિબિંબ તમે જોશો મિત્રો, તેનું પ્રતિબિંબ કઈ થશે તો કે આના કરતા ઊંચું છે મિત્રો. આ પેન્સિલ હતી, CH3 હતું, આ OH સમૂહ હતો, આ H સમૂહ પાછળ ગયો, C2H5 આ. ઓકે મિત્રો, તો આ વસ્તુ છે, આ પ્રતિબિંબ. એની ઉપર અધ્યારોપણીય થઈ શકતું નથી. અધ્યારોપણીય એટલે શું મિત્રો? બંધ બેસતું નથી, એને કહેવાય અધ્યારોપણીય. ફરીથી જોઈએ, આપણે ગઈકાલે ચર્ચા કરી હતી આગલા લેક્ચરમાં કે જમણા હાથનું પ્રતિબિંબ કયું? તો મિત્રો ડાબો હાથ હતો, આ પ્રતિબિંબ થયું. હું આમ કરીને બતાવું, આ જમણો હાથ છે, આ અરીસો છે, તેનું પ્રતિબિંબ ડાબો હાથ થશે. આ ડાબા હાથ ઉપર પ્રતિબિંબ ઉપર આ વસ્તુને યથા યોગ્ય રીતે ગોઠવવાનું છે. પ્રતિબિંબ શેનું આવ્યું? હસ્તરેખાનું આવ્યું. એટલે હસ્તરેખા આપણી બાજુ આવે તે રીતે ગોઠવવામાં આવી તો પ્રતિબિંબમાં અંગૂઠો એ ડાબી બાજુ હતો, જ્યારે વસ્તુમાં અંગૂઠો જમણી બાજુ એકબીજા ઉપર અધ્યારોપણીય થઈ શકતું નથી. માટે બે હાથ જે છે એના પ્રતિબિંબો છે, એક વસ્તુ છે, એક પ્રતિબિંબ છે. માટે બે હાથ એ કહી શકાય કે પ્રકાશ સંઘટકતા ધરાવે છે, જે પ્રતિબિંબી સંઘટકો ધરાવે છે. એવું પણ આપણે ભૌમિતિક રીતે અથવા તો ભૌતિક રીતે આપણે સમજાવી શકીએ. ઓકે, હવે મિત્રો ધ્યાન આપો કે ફિશર નામના વૈજ્ઞાનિકે આ પ્રકારનું વર્ણન અથવા આ પ્રકારનું ચિત્ર વારંવાર દોરવામાં આવે તો મુશ્કેલી ઊભી થતી. તો એને એ વૈજ્ઞાનિકે સૂચન કર્યું કે ભાઈ કાર્બનની 4 સંયોજકતા બતાવવાની છે. તો 4 સંયોજકતા પૈકીમાં જે અસમ કાર્બન છે વચ્ચે આવી તે રીતે બતાવો. એટલે એને વચ્ચે આવી રીતે બતાવો, એટલે એને ચોકડીવાળી પ્રથા વિકસાવી. બે ઊભા છે, બે ઊભા, એટલે એક CH3 સમૂહ લઈશું તો એક આપણે લઈશું C2H5. આ બાજુ OH લઈએ તો આ બાજુ લઈશું H. સમજી લો, આ રીતે બતાવવાની પ્રથા એને વિકસાવી કે આ સમચતુષ્ફલકીય બંધારણ મિત્રો, આ સમચતુષ્ફલકીય બંધારણમાં કાર્બન વચ્ચેની સંયોજકતાનો કોણ 109 ડિગ્રી અને 28 કલાક. આવું બંધારણ
બંધારણ પાટિયા પર વારંવાર દોરવું શક્ય નથી, કારણ કે આ ત્રિપરિમાણીય બંધારણ છે મિત્રો. જ્યારે આ દ્વિપરિમાણ પાટિયું છે એટલે એને વર્ણન કરવા માટે, સરળ શબ્દોથી મેળવવા માટે એને આ રીતે ચોકડી પાડી. સમક્ષિતિ અને શિરોલંબ આ ઊભી છે એને સમક્ષિતિ કહેવાય, આડી છે એને ભૂમિતિમાં શિરોલંબ કહેવાય. આમ સમક્ષિતિમાં કાર્બન ગોઠવાય એ રીતે એને વર્ણન કર્યું અને શિરોલંબની અંદર બાકીના ક્રિયાશીલ સમૂહ દર્શાવ્યા અને એને પરિણામે મિત્રો ફરીથી સમજાવું છું. આ કયો કાર્બન છે તો કે અસમ કાર્બન છે, કારણ કે સમજવું બહુ અઘરું છે પણ સરળતાથી સમજાવી શકાય છે. અસમ કાર્બન છે, એની ચારે ચાર સંયોજકતા ભિન્ન દિશામાં ગોઠવાયેલી, બંધકોણ કેટલો 109 ડિગ્રી 28 કલાક, જે દર્શાવવા માટે આપણે પાટિયામાં આ રીતે બતાવી. પણ આ રીતે દર્શાવવું એ અઘરું હતું. એટલે ફિશર નામના વૈજ્ઞાનિકે એને નવું નામકરણ આપ્યું, જેને આપણે ડીએન નામકરણ તરીકે ઓળખવામાં આવે. અને ડીએન નામકરણ મિત્રો શું છે કે નામ નથી, ડીએન નામકરણ. મિત્રો ડીએન નામકરણ એ નામ નથી, પરંતુ પ્રકાશ ક્રિયાશીલ સંઘટકોને દર્શાવવા માટેની પદ્ધતિ. આમ ડીએન નામકરણ એ સંઘટકોને દર્શાવવાની પદ્ધતિ. અને એ પદ્ધતિમાં શું કર્યું, ચાર સંયોજકતા હતી 1 2 3 4, એ ચારમાંથી બેને સમક્ષિતિત કરી નાખી અને બેને શિરોલંબ કરી નાખી. સમચતુષ્ફલકના રીતિમાં રૂપાંતર કરી સમક્ષિતિ ઊભા અને શિરોલંબ. એમાં વચ્ચેનો જે કાર્બન છે એ કાર્બન આપણે કેવો કાર્બન કહીશું, એને આપણે કિરાલ કાર્બન પણ કહી શકાય, એને અસમ કાર્બન પણ કહી શકાય. અને આ જે પદાર્થ છે એને કિરાલ પદાર્થ પણ કહી શકાય. અલગ અલગ પરિભાષામાં મિત્રો હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યો છું અને તમે સમજી શકો. તો ફિશરે ફિશર નામના વૈજ્ઞાનિકે આ ડીએન નામકરણ આપ્યું અથવા તો વિન્યાસની ગોઠવણી આપી. બરાબર સમજી લો. અને આ જે નામકરણની ગોઠવણી છે મિત્રો એ આપણા પુસ્તકમાં આપી નથી, પરંતુ રેફરન્સ બુકોને આધારે આપણે તૈયાર કરીશું, જે આપણને નીટ અને જેમાં પૂછાય છે. એટલે સંઘટકોને દર્શાવવાની પદ્ધતિ તો કે કાર્બનની લાંબી શૃંખલાને ઊભી ગોઠવણી. આ જે પદાર્થ છે એ પદાર્થ કયો છે મિત્રો? CH3 CH2 CH3OH. જો C2H5 એને મેં લખી નાખ્યું CH3CH2. CH3 તો હતું, OH પણ અહીંયા આવી ગયું અને એની સાથે H પણ આવી ગયું. માટે આ જે પદાર્થ હતો કે બ્યુટેન ટુ ઓલ, એમાં આ કાર્બન અસમ કાર્બન છે અને અસમ કાર્બન હોવાથી તેની ચારે સંયોજકતા ભિન્ન. એક સંયોજકતા ઇથાઇલ સમૂહ વડે, એક મિથાઇલ સમૂહ વડે, એક OH વડે અને એક H વડે દર્શાવે. માટે એ અસમ કાર્બન અને અસમ કાર્બન એ પ્રકાશ સમઘટકતા ધરાવે એટલે વસ્તુ કહીશું એટલે પ્રતિબિંબ. આ રીતે સમચતુષ્ફલક રચના દર્શાવી અઘરી પડી, એટલે ફિશર નામના વૈજ્ઞાનિકે સરળતાથી બતાવવા માટે સમક્ષિતિ અને શિરોલંબ. સમક્ષિતિ એટલે કાર્બનની લાંબી શૃંખલાને ઊભી ગોઠવણી. વધુ ક્રિયાશીલ સમૂહ
વધુ ક્રિયાશીલ સમૂહ અસમ કાર્બનની ઉપર વધુ ક્રિયાશીલ સમૂહને અસમ કાર્બનની ઉપર ગોઠવાય છે. આમાં ઇથાઇલ સમૂહ પણ છે ને મિથાઇલ સમૂહ પણ છે. આલ્કાઇલમાં એક નિયમ છે, જેમ કાર્બનની સંખ્યા વધે તેમ ક્રિયાશીલતા ઘટે. નિયમ છે, જેમ કાર્બન સંખ્યા વધે એમ ક્રિયાશીલતા ઘટે. તો મિત્રો વિચાર કરો, મિથાઇલ પણ છે, ઇથાઇલ છે. મિથાઇલમાં એક કાર્બન છે, ઇથાઇલમાં બે કાર્બન છે. ઇથાઇલની ક્રિયાશીલતા ઓછી, મિથાઇલની ક્રિયાશીલતા વધુ. તેથી મિથાઇલને અસમ કાર્બનની ઉપર બતાવ્યો, ઓછા ક્રિયાશીલ સમૂહને અસમ કાર્બનની નીચે બતાવ્યો. વધુ ક્રિયાશીલને અસમ કાર્બન ઉપર ગોઠવવામાં આવે, ઓછા ક્રિયાશીલ અસમ કાર્બનની નીચે ગોઠવતા અથવા નીચે ગોઠવવામાં આવે. ઓકે મિત્રો, તો આ રીતે ગોઠવ. હવે બે સમૂહ બાકી રહ્યા. જો હાઇડ્રોજન સમૂહ અથવા ઓછો ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોજન સમૂહ અથવા ઓછો ક્રિયાશીલ સમૂહ ઊભી શૃંખલાની ડાબી બાજુ H સમૂહ ઓછો ક્રિયાશીલ સમૂહ ઊભી શૃંખલાની ડાબી બાજુ મિત્રો. તો વિષમ ઘટક કહીશું, એને આપણે કહીશું વિષમ. અને ઊભી શૃંખલાની જે જમણી બાજુ ગોઠવાય તો L સમઘટક કહેવામાં આવે. મિત્રો બરાબર સમજી લો. તો ડી સમઘટક ક્યારે બને, એલ સમઘટક ક્યારે બને? નામકરણ કહેવાય, એડી નામકરણ, પણ વાસ્તવમાં નામ નથી. એ અવકાશી ગોઠવણી દર્શાવવાની એક પ્રથા છે, એને કહીશું. જો ઓછો ક્રિયાશીલ સમૂહ હાઇડ્રોજન સિવાય બીજો કોઈ ઓછો ક્રિયાશીલ સમૂહ હોય છે, તો પછી જો ઊભી શૃંખલાની ડાબી બાજુ ગોઠવાયેલો હોય તો એને ડી સમઘટક કહેવામાં આવે. અને જો જમણી બાજુ ગોઠવાયેલો હોય મિત્રો, તમને બરાબર સમજણ પડી ગઈ હશે. ફરીથી રિપીટ કરી લો, કારણ કે નામકરણના નિયમો બતાવ્યા છે. પહેલો નિયમ છે કે સમઘટકોને દર્શાવવાની પદ્ધતિ છે કાર્બનની લાંબી શૃંખલાને ઊભી ગોઠવો, વધુ ક્રિયાશીલ હોય અસમ કાર્બનની ઉપર ગોઠવો, ઓછો ક્રિયાશીલ હોય અસમ કાર્બનની નીચે. હાઇડ્રોજન હોય અથવા એના કરતા ઓછો ક્રિયાશીલ હોય તો જો ઊભી શૃંખલાની ડાબી બાજુ હોય તો ડી સમઘટક કહીશું. અને જો જમણી બાજુ આવી જાય તો એને કયો સમઘટક કહીશું? એલ સમઘટક કહીશું. એ પણ આપણે બતાવી શકીએ મિત્રો. બરાબર ધ્યાન રાખો. આ તેનું અરીસું.
કાઢી શકો. તો પછી ઊભી શૃંખલા તો આપણે એમ ગોઠવીશું. મિત્રો અહીંયા કાર્બન ન લખવો હોય તો સીધું દોરી શકાય. હવે આડી મિથાઇલ એક આ ડાબી બાજુ તો પ્રતિબિંબમાં આવે. તો મિત્રો આ જે સમઘટક થયો એ કેપિટલ ડી સમઘટક થયો. આ જે સમઘટક થયો એ કેપિટલ એલ સમઘટક થયો. આમ પ્રકાશ સમઘટકતાને આપણે વિન્યાસ તરીકે ગોઠવી શકાય. એને ડી સમઘટક પણ લઈ શકાય અને એલ સમઘટક પણ લઈ શકાય. આમ અવકાશીયમાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા દર્શાવવા માટેની આ નામકરણની પહેલી પદ્ધતિ આપણે ચર્ચા કરી, ડીએલ નામકરણ, અને જેને આપણે સાપેક્ષ નામકરણ તરીકે પણ શા માટે સાપેક્ષ? મિત્રો કે આની સાપેક્ષે આ ગોઠવાય. આ એચ ઊભી શૃંખલાની જમણી બાજુ કે એની સાપેક્ષમાં ઊભી શૃંખલાની ડાબી. આ ઓએ ઊભી શૃંખલાની એ બાજુ ડાબી બાજુ, જ્યારે અહીંયા જમણી બાજુ. મિત્રો દરેકને બરાબર ખ્યાલ આવી ગયો. તો ડી વિન્યાસ કોને કહીશું અને એલ વિન્યાસ કોને કહીશું એ દરેક મિત્રોને ખ્યાલ આવી જવો જોઈએ. હવે ઉદાહરણ તરીકે લઈએ બીજું. પરીક્ષામાં પૂછે કે ડી વિન્યાસ કે એલ વિન્યાસ કયો છે તો તમે સરળતાથી એ નક્કી કરી શકો છો. હવે આપણે લઈએ બીજું, લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડનું બીજું નામ છે 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. મિત્રો તો પછી એનું પહેલા બંધારણ મૂકવું પડે. બંધારણ એક જ હોય. કેટલા કાર્બન? તો તે મિત્રો 3 કાર્બન. કયો ક્રિયાશીલ સમૂહ? કાર્બોનેટ સમૂહ ઓઇક એસિડ. બીજા સ્થાને હાઇડ્રોક્સી સમૂહ અને પછીની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ. આમાં અસમ કાર્બન શોધી કાઢો તો જે કાર્બનની 4 સંયોજકતા ભિન્ન સમૂહ વડે જોડાયેલી છે અસમ કાર્બન દર્શાવવાની નિશાની. અને અસમ કાર્બન ધરાવતો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ જ હોય. પણ એને બતાવવા માટેની નામકરણ માટેની કઈ પદ્ધતિની ચર્ચા કરીએ? ડીએલ નામકરણ, જેને ફિશર નામના વૈજ્ઞાનિકે શોધી. પહેલું તો નક્કી કરો કે કાર્બનની લાંબી શૃંખલા ઊભી ગોઠવવી. મિત્રો કાર્બનની લાંબી શૃંખલા એ કેટલા કાર્બન છે મિત્રો? તો કે 3 કાર્બન છે. આ 3 કાર્બનને આપણે ઊભા ગોઠવવા. એમાં વચ્ચેનો કાર્બન છે તો અસમ કાર્બન છે. હવે બે વિકલ્પો થયા. કાર્બનની લાંબી શૃંખલા ઊભી ગોઠવવી. એક CH3, એક આ વિકલ્પ. મિત્રો બીજો વિકલ્પ પણ થયો કાર્બનની લાંબી શૃંખલા ઊભી ગોઠવી. એમાં આ કાર્બન સાથે સીધો જે લખ્યો આ કાર્બન સાથે CH3 તો ઉપર. બીજો વિકલ્પ છે સીધો ઉપર લખાય CH3. આ તો શું કાર્બન થાય? મિત્રો આ બેમાંથી કયું સાચું? તો પછી આપણે આ નિયમ યાદ રાખવો પડશે કે વધુ ક્રિયાશીલ સમૂહ અસમ કાર્બનની ઉપર બનવા. તો મિત્રો આ બેમાંથી કયું સાચું? બે ક્રિયાશીલ સમૂહ છે મિત્રો. એક મિથાઇલ અને બીજો છે ઇથાઇલ. એક મિથાઇલ છે ને એક ઇથાઇલ છે મિત્રો. તો પછી એસિડ સમૂહની ક્રિયાશીલતા વધુ છે અને ક્રિયાશીલતા ઓછી છે. અને ક્રિયાશીલતા વધુ હોવાથી અસમ કાર્બનની ઉપર લખાય અને ક્રિયાશીલતા ઓછી હોવાથી અસમ કાર્બનની નીચે. માટે મિત્રો આ પદ્ધતિ સાચી. હવે પાછું આગળ
અસમ કાર્બન સાથે H પણ છે ને OH પણ છે. જો OH આપણે આ રીતે બતાવી અને H આ રીતે, એક વિકલ્પ. બીજો વિકલ્પ, H ની દિશા બદલી નાખી OH. વાસ્તવમાં આ H એ ઊભી શૃંખલાની ડાબી બાજુ છે. H અથવા ઓછો ક્રિયાથી એક ડાબી બાજુ છે ઊભી શૃંખલાની. માટે કયો સંઘટક બનીશું? ડી સંઘટક. માટે આનું નામ છે ડી લેક્ટિક એસિડ. મિત્રો અને ડી લેક્ટિક એસિડ. હવે અહીં બરાબર વિચાર. ઊભી શૃંખલામાં ઓછો ક્રિયાશીલ સમૂહ ધરાવતો હાઇડ્રોજન, એ હાઇડ્રોજન ઊભી શૃંખલાની જમણી બાજુથી જમણા હાથ તરફ છે. માટે આ બની ગયો L. વચ્ચે તમે અરીસો મૂકી દો તો મિત્રો આ વસ્તુ અને પ્રતિબિંબનો સંબંધ. પરિણામે અનેક પ્રકાર ક્રિયાશીલ સંઘટકે એકની સાપેક્ષે બીજાનો વિન્યાસ, વિન્યાસ એટલે ગોઠવણી, એકની સાપેક્ષે બીજાનો વિન્યાસ બદલાઈ જાય છે. માટે તેને સાપેક્ષ વિન્યાસ તરીકે ઓળખાય. એને સાપેક્ષ વિન્યાસ તરીકે ઓળખાય. આમ ડી અને L એકબીજાની સાપેક્ષ વિન્યાસ છે. મિત્રો બરાબર સમજી. ઓકે, હવે ધ્યાન આપો કે બીજું ઉદાહરણ લઈએ. ચાલો અહીં ગ્લિસેરાલ્ડિહાઇડ. ગ્લિસેરાલ્ડિહાઇડ તો ગ્લિસેરાલ્ડિહાઇડમાં નામ થશે 1,2-ડાયહાઇડ્રોક્સી, 1,2-ડાયહાઇડ્રોક્સી પ્રોપેનોલ. મિત્રો એને કહીશું ગ્લિસેરાલ્ડિહાઇડ. 1,2-ડાયહાઇડ્રોક્સી પ્રોપેનોલ. હવે આપણે સાપેક્ષ વિન્યાસ બતાવવો છે અથવા તો ડીએલ નામકરણ લેવું છે. તો પહેલા તો નામ પરથી આપણે બંધારણીય સૂત્ર શોધવું પડે. નામ પરથી આપણે બંધારણીય સૂત્ર શોધવું. તો પછી કાર્બન કેટલા મિત્રો? તો કે 3 કાર્બન છે. પ્રોપ એટલે 3. કયો ક્રિયાશીલ સમૂહ? આલ્ડીહાઇડ. નાલ આલ આલ્ડીહાઇડ. અને આલ્ડીહાઇડ હંમેશા છેલ્લા ક્રિયાશીલ સમૂહ. હાઇડ્રોક્સી સમૂહ છે. કેટલા? 2 OH સમૂહ છે. કયા સ્થાને છે? તો પહેલા બીજા સ્થાને છે. એટલે પહેલા સ્થાને પણ OH, બીજા સ્થાને પણ OH. આપણે મિત્રો આ પ્રકાશ ક્રિયાશીલ સંઘટક છે કે કેમ તો ચકાસવું પડે. અસમ કાર્બન છે તો કે આ કાર્બન અસમ છે. 4 સમૂહ, એક CH2 સમૂહ, એક OH સમૂહ, એક CH2H સમૂહ, એક H સમૂહ. આ ચારે 4 સમૂહ ભિન્ન છે. તેથી અસમ કાર્બન. હવે એનો સાપેક્ષ વિન્યાસ જોવો છે. યાને કે DL નામકરણ કરવું છે. DL ગોઠવણી નક્કી કરવી છે. તો નિયમ કે કાર્બનની લાંબી શૃંખલાને ઊભી ગોઠવવાની. કેટલા કાર્બન છે? તો કે 3 કાર્બન છે. પહેલો કાર્બન, આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન. તો કાર્બનની લાંબી શૃંખલા ઊભી. હવે આ પહેલો અને ત્રીજો સમૂહ પૈકી કોણ વધુ ક્રિયાશીલ? તો CH2 સમૂહ ક્રિયાશીલતા વધુ.
માટે બીજો કાર્બન છે અસમ કાર્બન છે એની ઉપર CH. જ્યારે આની ક્રિયાશીલતા ઓછી છે CH હોય તે આપણે નથી. હવે રહ્યા H અને O. તો એની પણ ગોઠવણી બતાવી છે. હાઇડ્રોજન સમૂહ આપેલો હાઇડ્રોજન સમૂહ મિત્રો, તો હાઇડ્રોજન સમૂહ આપેલો હોય તો ઊભી શૃંખલાની કઈ બાજુ ડાબી બાજુ H લખો તો પછી જમણી બાજુ તમારે OH લખવું પડે. અને મિત્રો આ થઈ ગયો ડી વિન્યાસ એટલે D12 ડાયહાઇડ્રોક્સીપ્રોપેનાલ. એને કહીશું ડી વિન્યાસ. વિન્યાસ એટલે હવે આ અહીં શું મૂકવામાં કરીશું તો ઊભી શૃંખલા તો તેની તે રીતે લખવાની મિત્રો આ લખવાની પ્રકાર. પછી તમે CHO જો આ રીતે લખો તો ખોટું. જે રીતે સમૂહ લખાય છે તે રીતે લખવાનું આપણે. હવે OH આપણે આ બાજુ આવ્યું તો કે H આપણે આ બાજુ આવી ગયો તો કયો વિન્યાસ બની ગયો? નિયમ અનુસાર L વિન્યાસ. ફાઇનલ. હવે કહેવાય કે ડી વિન્યાસ કે L વિન્યાસ. डी के एल नामकरण એ જાતે નક્કી કરી શકાય છે. આ રીતે આ નિયમ અનુસાર જાતે નક્કી કરી શકીએ કે આપણે ડી વિન્યાસ લખ્યો છે કે પછી એલ વિન્યાસ લખ્યો છે. એ નામકરણ જાતે લખાય. પરંતુ ડી કે એલ સંજ્ઞા DKL કેપિટલ સંજ્ઞા નામકરણની પદ્ધતિ છે. સંજ્ઞા જાતે લખાય. આપણે જાતે લખી શક્યા કે ભાઈ ડી છે પ્રતિબિંબ L છે. આ ડી છે પ્રતિબિંબ L છે. કારણ કે ડી શા માટે કે ઓછો ક્રિયાશીલ હાઇડ્રોજન ઊભી શૃંખલાની ડાબી બાજુ છે. અહીંયા ઓછો ક્રિયાશીલ અને જમણી બાજુ છે. એટલે DL નામકરણ આપણે જાતે નક્કી કરી શકીએ. પરંતુ DL સંજ્ઞા નક્કી થાય નહીં. જે પોલરીમીટરની મદદથી જ નક્કી થાય. આ સંજ્ઞા આપણે લખી શકીએ નહીં. માહિતીમાં કે થિયરીમાં આ સંજ્ઞા આપેલી હોય તો આપણે સીધી સ્વીકારી લેવાની. કારણ કે પ્રાયોગિક રીતે પોલરીમીટરની મદદથી નક્કી કરેલું છે. જો ધ્રુવીભૂત પ્રકાશ ડાબી બાજુ પરાવર્તન કરે તો ડી લખવામાં આવે, જમણી બાજુ પરાવર્તન કરે તો એલ લખવામાં આવે. જે પોલરીમીટરની મદદથી નક્કી થાય આપણે નક્કી કરી શકતા નથી. સમજી એ આપણે નક્કી ના કરી શકીએ. એ પ્રાયોગિક રીતે સાબિત કરવામાં આવ્યું છે. ઓકે, જો આવું લખ્યું હોય ડી લેક્ટિક એસિડ તો આ ગોઠવણી જાતે નક્કી ના આ સંજ્ઞા જાતે નક્કી કરી શકતી નથી. પણ આપણને આપી દીધું છે. આ સંજ્ઞા શું સૂચવે છે તો કે આ ડી વિન્યાસ સૂચવે છે. વિન્યાસ એ જાતે લખાય. જે અત્યાર સુધી સમજાયું તે રીતે. અત્યાર સુધી વિન્યાસ કેવી રીતે લખાય તે સમજાયું. પરંતુ આ જે સંજ્ઞા છે એ જાતે નક્કી કરી શકાય નહીં. આ સંજ્ઞા માટે તો પોલરીમીટરમાં પ્રયોગ કરવો પડે મિત્રો, અને પ્રયોગ દ્વારા નક્કી કરી શકાય. પણ આપણે સ્વીકારી લેવું પડે કે ભાઈ ડી
ડી ડી ન લખવો હોય તો આ રીતે પણ લખી શકાય, પ્લસ પણ લખવાની પ્રથા છે. આ બંને એક જ છે, પણ કેપિટલ એ વિન્યાસ બતાવે છે, જાતે લખી શકાય, જ્યારે આ સંજ્ઞા સ્મોલ સંજ્ઞા એ જાતે નક્કી કરી શકાય નહીં, પોલરીમીટરની મદદથી નક્કી કરવામાં આવે, જે આપણે સીધે સીધું સ્વીકારી લેવામાં આવે. આ જે લેક્ટિક એસિડ છે બંને એ આપણા સ્નાયુમાં છે. મિત્રો, આપણા સ્નાયુમાં આ લેક્ટિક એસિડ, આ સ્નાયુ છે, આ સ્નાયુમાં આપણા શરીરમાં લેક્ટિક એસિડ છે. એટલે જે વ્યક્તિ જાડા છે, ચરબી વધારે છે અને એના સ્નાયુ વધારે હોય તો તેમાં લેક્ટિક એસિડનું પ્રમાણ એમ કહી શકાય. બીજું લઈએ મિત્રો, ધ્યાન આપો. ડી માઇનસ લેક્ટિક એસિડ, ડી માઇનસ લેક્ટિક એસિડ, અને આમ પણ લખી શકાય ડી એન્ડ ડી. કેપિટલ ડી એ વિન્યાસ છે, સ્મોલ એલ એ માઇનસ એ પોલરીમીટર વડે નક્કી થાય, જેમ અહીંયા ડી એ વિન્યાસ જાતે ગોઠવણી કરી છે. ફિશર નામના વૈજ્ઞાનિકે બતાવ્યું, પરંતુ એ ધ્રુવીય પ્રકાશનું ડાબી બાજુ પરાવર્તન કરે તો ડી, હવે જમણી બાજુ પરાવર્તન કરે લેક્ટિક એસિડ. અને મિત્રો, આ છાશની અંદર અથવા દૂધની અંદર લેક્ટોઝ છે, એ લેક્ટોઝનું ઓક્સિડેશન થાય એ લેક્ટિક એસિડ તરીકે ઓળખવામાં આવે. એટલે ઘણી વખત છાશ ન લખતા એને દુગ્ધ શર્કરા તરીકે પણ દુગ્ધ શર્કરા. મિત્રો, દૂધમાંથી દહીં કે છાશ બને ત્યારે એ એસિડ ઉત્પન્ન કરે એ આ એસિડ. આમ સ્નાયુમાં રહેલો પણ લેક્ટિક એસિડ અને છાશમાં પણ લેક્ટિક એસિડ છે, બંનેમાં લેક્ટિક એસિડ છે, બંનેમાં વિન્યાસ સરખો છે, પરંતુ ધ્રુવીય પ્રકાશનું પરાવર્તન અલગ અલગ રીતે કરે છે. એટલે આ વિન્યાસ છે મિત્રો, સમજો, આ જે વિન્યાસ છે એ વિન્યાસ જો સ્નાયુમાં હોય તો પછી એને આ રીતે લખવામાં સમજવું બહુ અઘરું છે, સમજાવવું પણ અઘરું છે, પણ બને ત્યાં સુધી પૂર્ત પ્રમાણિકતાથી પ્રયત્ન કરવો. ઘણા બધા ઉદાહરણો લઈએ તો વિન્યાસ એ ગોઠવણી બતાવે છે. આ પોલરીમીટરમાં ધ્રુવીય પ્રકાશનું પરાવર્તન બતાવે છે. આ જ વિન્યાસ જો છાશમાં હોય તો આ જ ગોઠવણી જો છાશમાં હોય તો. મારો કહેવાનો તાત્પર્ય એ કે કેપિટલ ડી કે કેપિટલ એલ નામકરણ આપણે જાતે નક્કી કરી શકીએ નિયમ અનુસાર. કાર્બનની લાંબી શૃંખલા ઊભી ગોઠવો તો વધુ ક્રિયાશીલ ઉપર લખો તો ઉપર લખો, એચ ડાબી બાજુ તો ડી, કેપિટલ ડી વિન્યાસ, પણ સ્મોલ ડી તો કે પોલરીમીટર એ આપણે નક્કી ના કરી શકીએ પ્રયોગની મદદથી. તો આપણે આ લખેલું છે એ સ્વીકારી લેવું, પણ આપણે લખવાનું અત્યારે ડી લેક્ટિક એસિડ એ નક્કી કરી શકીએ. આપણે જાતે લખવું હોય આ ગ્લિસરાલની રેડ, ગ્લિસરાલની જો ડી ગ્લિસરાલ એટલે કેપિટલ લખવું તો આપણે લખી શકાય, કેપિટલ લખવું તો આપણે લખી શકાય. ઓકે મિત્રો, લેક્ટિક એસિડ નો એક વિન્યાસ ડી છે. તે ધ્રુવીય પ્રકાશનું ડાબી બાજુ પરાવર્તન કરે છે કે જમણી બાજુ પોલરીમીટરની, અને તેની મદદથી તેની સંજ્ઞા પ્લસ અથવા ડી માઇનસ અથવા એલ તરીકે બતાવી શકાય. આ પ્રકારનો સંઘટક પ્રકાર ક્રિયાશીલ સંઘટક એ દુગ્ધ શર્કરામાં આવેલો છે. આ જ પ્રકારનો સંઘટક એ આપણને સ્નાયુમાં આવેલો છે.
આમ વિન્યાસ સરખો છે, પણ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન અલગ અલગ કરે કે પોલરીમીટરની મદદથી નક્કી થાય. આપણે નક્કી કરી શકતા નથી. પણ નિત્યમાં તમે ધ્યાન રાખજો, જો આ આપેલું હોય તો સ્નાયુમાં જવાબ લખજો, અને આ હોય તો વિદ્યુત ક્ષેત્રમાં જવાબ. ઓકે, બીજો પણ નિત્યમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે, એ પણ ચર્ચા કરો. તો કે પ્રમાણિત સાપેક્ષ વિન્યાસ કરો. પ્રમાણિત સાપેક્ષ વિન્યાસ કરો, જેને પ્રમાણિત તરીકે સ્વીકારવામાં આવે તો એ છે ડી મેટ્રિક અરે ગ્લિસરાઇડ. એટલે કે વિન્યાસ આ, પરંતુ એ ધ્રુવીભૂત પ્રકાશનું પરાવર્તન એકઠો કરે. માટે વિન્યાસ ગોઠવણી આ, પરંતુ જ્યારે પોલરીમીટરમાં મૂકીએ ત્યારે આ બધા ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ પરાવર્તન કરે, એકઠો પરાવર્તન કરે, પ્લસ માટે આ વિન્યાસનું ડી પોલરીમીટર વડે નક્કી થયું. માટે પ્રમાણિત સાપેક્ષ વિન્યાસ કરવામાં આવે અને એની સાપેક્ષમાં બીજા વિન્યાસ ગોઠવવામાં આવે. બરાબર સમજી લેજો મિત્રો. ઓકે, તો તમને બરાબર ખ્યાલ આવી ગયો હશે કે આજે આપણે ડીએલ નામકરણની ચર્ચા કરી અથવા તો સાપેક્ષ નામકરણની ચર્ચા કરી. મિત્રો બરાબર સમજજો. ઓકે, આટલું સમજ્યા પછી આવતીકાલે નામકરણની પદ્ધતિની ચર્ચા કરી. એ પહેલા આટલી માહિતી તમે આપણી રીતે તૈયાર કરજો, અને શક્ય હોય તો, શક્ય નહીં, આ ડીએલ નામકરણની પદ્ધતિના નિયમો લખી નાખજો. આપણી ચોપડીમાં નથી, આપણી ચોપડીમાં તો સીધે સીધા વિન્યાસ જ આપેલા છે, પણ એ વિન્યાસ કઈ રીતે ગોઠવ્યા છે એના નામકરણના નિયમો છે. સ્પેક્ટ્રોસ્કોપી નામકરણના નિયમો આપણને આપેલા છે, જે આપણે આની મદદથી આપણે શોધી શકીએ. સિમેટ્રીની બુકમાં આપેલી છે, પણ સિમેટ્રીની બુક તમારે કાઢવાની જરૂર નથી. મેં અગત્યના મુદ્દા અહીંયા લખી નાખ્યા. એટલે તમારે આ મુદ્દાને આધારે ડીએલ નામકરણ તમારે નક્કી કરવું પડે છે. ફિશર નામના વૈજ્ઞાનિકે નક્કી કર્યું. અન્ય પદાર્થો માટે, અન્ય ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ કે મોનોસેકેરાઇડ માટે, એમિનો એસિડ માટે હું આવતીકાલે ફરીથી ડીએલ નામકરણ લઈશ. ગ્લુકોઝ આપણે ડી ગ્લુકોઝ લખીએ છીએ. ડી ગ્લુકોઝ જાહેરાતમાં પણ આવે છે ડી ગ્લુકોઝ. આ મિત્રો ડી ગ્લુકોઝ શું છે? એ તો કે વિન્યાસ જ છે, અને એ વિન્યાસ કયો છે હું આવતીકાલે તમને ડિટેલ્સમાં ચર્ચા કરી. એટલે મિત્રો બરાબર આજનું જે તમે લેક્ચર સાંભળ્યું અથવા તો જે તે વિડીયો તમે જોશો બરાબર અભ્યાસ કરજો, અને શક્ય હોય તો જાતે પણ ઉતારજો. મેં તમને ટેમ્પલેટ કે નોટ પણ મોકલી આપ્યા છે.